મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર ગીર સોમનાથથી, જ્યાં ગીર ગઢડા રોડ પર તંત્રની કાર્યવાહી। બોડીદરથી કોડીનારના ફાફણી રોડ પર બુલડોઝર ફર્યા। છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને જોડતા માર્ગ પર દબાણો હતા, તેને લઈ કાર્યવાહી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી દબાણો છે તે દૂર કરવામાં આવ્યા। છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને આ જોડતો માર્ગ છે તેના પર દબાણો હતા, જે દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે। રોડ પર તંત્રએ કાર્યવાહી કરી છે, જે દબાણો હતા તેને હટાવવામાં આવ્યા છે। કોડીનારના ફાફણી રોડ પર બુલડોઝર કાર્યવાહી। આગળ વાત કરીશું જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે। જિલ્લા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે બેહુદુ વર્તન। માણાવદરના બોરી ગામે આ ઘટના બની છે। જૂનાગઢથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં મહિલા સદસ્ય સાથે ગેરવર્તન કર્યું હતું। હાલ સદસ્ય મારું ગામ છે બોરી, તાલુકો માણાવદર। તો આ આવારા તત્વો વારંવાર બેનો વાડીએ ભાત લઈને જાય છે, રસ્તામાં હુવે, લાકડી ફેરવે અને એને ટોર્ચર કરે છે। પછી બેન એક દિવસ એની સાથે માથાકૂટ થઈ, તો એને એના છોકરાને ફોન કર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી। અને જે તે દારૂ આ તે બિન વારસી કેબિન ધરારે ને ગામના પાદરમાં નાખેલી હતી પાનગલાની। તો મને કે તે દી તું હતી, એટલે હું એક દિવસ જુનાગઢ જતી હતી, તો ન્યાય બેઠો હતો અને આ ક્લિપ જે છોકરાને ગાળો દીધી હતી એ ક્લિપ મેં સાંભળી। તો અરવિંદભાઈ લાલાણી, માણાવદર ધારાસભ્ય। માણાવદર તાલુકાના બોરી ગામમાં આજથી 5-7 દિવસ પહેલા ગામના લુખ્ખા તત્વો જે 3 વ્યક્તિ છે, આ 3 આખા ગામને બાનમાં લઈને ફરે છે। આ શખ્સોએ અગાઉ એક બેનને ખૂબ ગાળો આપેલ, એના દીકરાને પણ મારી નાખવાની ધમકી આપેલ। ત્યાર બાબત આ ગામ લોકો સાથે ચર્ચા થતાં કંચનબેન જ્યારે નીકળે છે અને કંચનબેનને અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આ કિશન ગમારા ખૂબ મોટો ગુંડો છે, માણાવદર તાલુકાનો ડોન થવા માંગે છે, એને ખૂબ ગાળો આપેલ। ત્યારબાદ ગામ લોકોએ મને વાત કરતા। આગળ વાત કરીએ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં થાનગઢ બીજેપીના મહિલા કાર્યકરે રાજીનામું આપ્યું। નગરપાલિકાની ટિકિટ વહેંચણીને લઈને ક્યાંક નારાજગી દર્શાવી, તેને લઈને રાજીનામું આપ્યું છે। મારે પાર્ટી હારે કોઈ વાંધો નથી, હું મોદીજી સાથે જ છું અને મોદીજીએ મારું નામે આપ્યું, મને આગળ લાવવામાં મોદીજી છે બરોબર, પણ મને થાનની હારે વાંધો છે, મારે બીજા કોઈ હારે વાંધો નહીં, પાર્ટી હારે છું જ। પણ હા, રાજીનામું પણ મોદીજી હારે છું। અને બીજી કે પહેલા તમે અગાઉથી ને તમે ભાઈ ટિકિટ આપવાનું નક્કી કરીને નાખ્યું હોય કે આને આ વોર્ડમાં આપવાનું અને આ વોર્ડમાં, એ મને બંધ બેસતું નથી। હા, સ્થાનિક, બાકી મને કોઈ પ્રશ્ન નથી। અને બીજા એક કે આપણે કઈ થાય કે અમે 5 વર્ષ હું હતી કારોબારી ચેરમેન, મને બનાવી હતી, અમારા કામે કરેલા છે, એવું નથી, ઘણા કામ અમે કર્યા છે, પણ આ છેલ્લા 5 વર્ષમાં તમે ટિકિટ આપો ને તો થોડાક ભણેલા ગણેલાને આપો। અને પેલા એમ કે તમારે અમે રિપીટ નથી કરવાના, મને હું સેન્સ દેવા।
આગળ વાત કરીશું સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સુરતના પલસાણાના બારાસડી ગામે ઘટના બની. પ્રેમ પ્રકરણમાં આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ભારે જહેમત બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટનાનું. આરોપીને સ્થળ પર લઈ જવામાં આવ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે જૂનાગઢના માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધન થયા હોવાનું સામે આવ્યું. ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ત્યારે પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ત્યારે પાલિકાની 13 બેઠકો માટે આપ ચૂંટણી લડશે, જ્યારે કે 23 બેઠકમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. ત્યારે રાજ્યમાં એકમાત્ર ચૂંટણી માટે કોંગ્રેસ આપનું ગઠબંધન થયા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગયા વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં લડ્યા હતા. તેનો ખામિયાજો બેના મતનું વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. એના માટે થઈને લોકોના હિત માટે થઈને આજે અમે બંને પક્ષો સાથે આવ્યા છે. બંને ગયા વખતે જે કોંગ્રેસનું શાસન હતું એમાં ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા છે, તો તેમ છતાં ગઠબંધન ગયા વખતે ભાજપ સાથે પણ એનું ગઠબંધન હતું. જે વાતો છે એ ખાલી ચર્ચાનો વિષય નથી, પણ મહત્વનું એ વસ્તુ છે કે વર્ષોથી કોંગ્રેસના શાસન ઉપર છે, છતાં પણ આમ આદમી પાર્ટીને એક નાનુભાઈ ગણીને પોતાનું જગ્યા આપી છે. આ તકે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માંગરોળ નગરપાલિકાની જે ચૂંટણી છે તે આગામી 16 તારીખે મતદાન થશે ને જેને લઈને કોંગ્રેસે ભાજપ સામે લડવા માટે આપનો સહારો લીધો છે ને આપ સાથે ગઠબંધન કર્યું છે. આપણી સાથે કોંગ્રેસના માંગરોળના મહામંત્રી છે, આપણે તેમની સાથે વાત કરશું. કાશીભાઈ, શું જરૂર પડી આપ સાથે ગઠબંધન કર્યું છે? અમુક જે સ્થાનિક પરિસ્થિતિઓ હતી, સ્થાનિક પરિબળો હતા, જેને લઈને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનું અમારા જે સ્થાનિક આગેવાનો છે, સ્થાનિક નેતાઓ છે, તેઓ આ પરામર્શ કરીને પછી આ બાબત સુધી અમે પહોંચ્યા છીએ. અને આ બાબતે જે અમારા પ્રભારી છે નુસરતભાઈ પંજા, તેમને અમે પ્રોપોઝલ મૂક્યું છે. કાલે એમની સાથે ડિસ્કશન પણ કરી છે અને પ્રદેશની મંજૂરી માટે અમે મોકલી દીધું છે. હાલ તો આપણે ગઠબંધન કર્યું છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસનું પણ ગઠબંધન છેલ્લી બોડીની અંદર હતું, તેવા પણ આક્ષેપો લાગ્યા છે નગરપાલિકામાં. છેલ્લી બોડીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે ભાજપ સાથે ગઠબંધન કરેલું નહોતું, પણ જે સમયે બોડી હતી ત્યારે ભાજપના જે 6 થી 7 સદસ્યો નારાજ હતા એમની પાર્ટીથી, અને તેઓ સામેથી કોંગ્રેસની પાસે આવ્યા હતા અને એમની સાથે અહીંયા માંગરોળની કોંગ્રેસે જ સત્તાની ધુરા સંભાળી હતી અને એમની સાથે સત્તામાં રહ્યા હતા. કેટલી સીટો ઉપર લડવાનો? 36 સીટો છે. કઈ રીતના લડશો ચૂંટણી? 36 માંથી જે કોંગ્રેસની જે શ્યોર સીટો છે 23 સીટો પર અમે લડવાના છીએ અને બાકીની સીટો જે છે એ અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરેલું છે. તો રાજ્યની અંદર પ્રથમ એવી નગરપાલિકાની ચૂંટણી છે કે જેની અંદર આમ આદમી પાર્ટીનું છે તે કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે અને બંને એક સાથે માંગરોળ નગરપાલિકાની ચૂંટણી લડશે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, માંગરોળ. રાજકોટ જિલ્લામાં લેટરકાંડનો મામલો સામે આવ્યો હતો અને આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું. જણાવ્યું કે ભાજપમાં આંતરિક લડાઈનું આ પરિણામ છે. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ છે. પહેલા અમરેલીમાં લેટરકાંડ અને હવે રાજકોટમાં લેટરકાંડ સામે આવ્યો છે. મળતિયાઓને ફાયદો કરવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકાર આ અંગે FSL તપાસ કરાવે તેવી કોંગ્રેસ નેતાએ માંગ કરી છે. વોર્ડ કક્ષાએ પણ જૂથ છે અને બૂથ કક્ષાએ પણ જે બૂથ પ્રમુખો કે પન્ના પ્રભારીઓ બનાવ્યા છે એ પણ જૂથવાદમાં આજે રાચી રહ્યા છે. એનું એક જ કારણ છે કે સત્તાની ભાગ બટાઈ માટેની લડાઈ છે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની ભાગ બટાઈની લડાઈ છે. એટલે આ કોઈ પ્રજાહિત માટેના લડાઈ નથી, પણ સત્તા અને ભ્રષ્ટાચારના ભાગ બટાઈની લડાઈ છે. અને ગુજરાતની પ્રજા આજે સારી રીતે જોઈ રહી છે કે કોણ કોના જૂથના છે, કોણે કોના વિરુદ્ધ લેટર લખ્યો, કોણ કોને પતાવવા માગે છે, એ પ્રજા આજે જોઈ રહી છે. રાજકોટમાં ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના આગેવાન લલિત વસોયાએ પાટીદાર સમાજને અપીલ કરી છે. જામ કંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને આ
ત્યારે લલિત વસુઆએ બંને પાટીદાર નેતા વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદ બાદ મહત્વનું નિવેદન આપ્યું. વસુઆએ કહ્યું છે કે પાટીદાર સમાજના આગેવાનો આ વિવાદનો અંત લાવશે. સોશિયલ મીડિયામાં બંને આગેવાનો વિરુદ્ધ ચાલી રહેલું પોસ્ટ યુદ્ધ જે બંધ થવું જોઈએ અને જેને લઈ પાટીદાર સમાજની પાઘડી ઉતરી રહી છે તેમ જણાવ્યું. આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે, પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે. જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. રાજકોટમાં જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હિતાંશ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજકોટમાં આવેલી SNK સ્કૂલની વિદ્યાર્થિનીના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો. ત્યારે વાયરલ વિડીયો બાદ છેલ્લા 3-4 દિવસથી ગાજે રહેલા મામલામાં આજે યુટર્ન આવ્યો છે. સ્કૂલના જ વિદ્યાર્થીઓ પરેશાન કરતા હોવાનો અને સ્કૂલ કોઈ પગલાં ન લેતા હોવાનો વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આક્ષેપ બાદ DOએ તપાસ માટે કમિટીની રચના કરી હતી. જોકે આ વચ્ચે આજે વિદ્યાર્થીના વાલીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે શાળા વાલીઓ વચ્ચે સમાધાન થઈ ગયા હોવાનું કહી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા દર્દીને મોત મળ્યું છે. નિર્માણાધીન ગેટના પિલ્લરના ખાડામાં પડતા જગદીશ ચાવડા નામના દર્દીનું અકાળે મોત થયું છે. દર્દી પેટના સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. વહેલી સવારે ચા પીવા માટે વોર્ડમાંથી નીચે ઉતર્યા હતા. નિર્માણાધીન ગેટના પિલ્લરના ખાડાની આસપાસ બેરિકેડ ન હોવાથી દર્દી ખાડામાં પડતા આ ઘટના બની હતી. અહીંયા ભાઈ 2 દિવસથી દાખલ હતા, એડમિટ થતા. આજે 3જો દિવસ છે. આજ સાંજે રજા દેવાના હતા અને પેટમાં સોજો હતો ને એના માટે થઈને ડોક્ટર એમને હાલચાલ કરવાનું કીધું, એટલે એ હાલવા માટે થઈને નીચે ઉતર્યા તો ત્યાં સિવિલના મેઇન ગેટ પાસે કામ ચાલુ છે, ખાડા ખોદ્યા છે ત્યાંથી પસાર થતો હતો તો પગ ફસલો હોય કે શું થયું તો ત્યાં ખાડામાં પડી ગયો ને એમાં માથાના ભાગમાં ઈજા થઈ ને એમાં સિરિયસ અહીં સિક્યુરિટી વાળા એને હોસ્પિટલમાં લઈ આવ્યા ઇમરજન્સી વોર્ડમાં ને મને ફોન કર્યો કે આ ભાઈ, એટલે હું તાત્કાલિક આવ્યો તો કે આ કેસ ફેલ થઈ ગયો છે. કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બની રહેલા ગેટ પિલરના ખાડામાં દર્દી પડતા મોત થયા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા. બાંધકામ કોન્ટ્રાક્ટ એજન્સી અને સિક્યુરિટી એજન્સીને કડક સૂચના આપવા કહી સિવિલ હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી હતી. ખૂબ જ દુઃખની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ. આપણે જાણીએ છીએ રીતે સિવિલ હોસ્પિટલનો જે ગેટ છે એ નવો ગેટ બનાવવાનું કામકાજ ચાલુ છે. ત્યાં ગેટનું કામકાજ ચાલુ હોવાથી પતરાના બેરીગેટ તો નાખેલા જ છે, પરંતુ સવારે 6:30 વાગે એક દર્દીને ચા પીવી હોવાથી એ ત્યાં બેરીગેટ પાસે એ ત્યાં આવી ગયો અને એમને ત્યાં જે ખાડો ખોદેલો હતો એમાં એ પડી ગયો અને ત્યારબાદ એમનું ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. આ બાબતની જાણકારી થતાં જૂનાગઢ જિલ્લા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય સાથે બેહુદુ વર્તનની માણાવદરના બુરી ગામે ઘટના બની. મહિલા સદસ્ય કંચનબેન દઢાણિયા સાથે આવારા તત્વોએ ગેરવર્તન કર્યું હતું. ત્યારે આ ગેરવર્તનને લઈ મહિલા સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે ગામની મહિલાઓ અસુરક્ષિત છે, તેમજ પોલીસ પણ અસામાજિક તત્વો સામે પગલાં લેતા ડરે છે. તેમજ પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે ફરિયાદને બદલે પોલીસે માત્ર અરજી લીધી છે, જ્યારે ગૃહમંત્રીને સંબોધીને માણાવદરના મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી.
ત્યારે નીકળે છે અને કંચનબેનને અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આ કિશન ગમારા ખૂબ મોટો ગુંડો છે, માણાવદર તાલુકાનો ડોન થવા માંગે છે, એને ખૂબ ગાળો આપેલ. ત્યારબાદ ગામ લોકોએ મને વાત કરતા આજે અમે બુરી ગામે ગ્રામ સભા યોજી અને આની સામે સરકાર કડકમાં કડક પગલાં લે એવી રજૂઆત કરવા માટેનું મામલતદારશ્રીને અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આજે અમે ભેગા થયા છીએ. ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. મનપા કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં તમામ નગરસેવકો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાયેલી સાધારણ સભામાં કૂતરાના ખસીકરણ સંદર્ભે વિરોધ પક્ષના સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમજ શહેરમાં ફાયર સ્ટેશનની આવશ્યકતાને મુદ્દે પણ વિરોધ પક્ષના સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. સાધારણ સભામાં કર્મચારીઓને આર્થિક સહાય, જન્મ મરણમાં સબ રજિસ્ટ્રાર તરીકે નિમણૂક અને સરકારમાં મંજૂરી સહિતના 13 કાર્યોની ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરાયા હતા. પ્રશ્નોત્તરીની ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી 13 કાર્યોની નોંધ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી. ખાસ કયા મહત્વના મુદ્દાઓ? લગભગ બધા જ મુદ્દામાં નાની મોટી ચર્ચા થઈ પણ સર્વસંમતિથી બધા પાસ થયા છે. ટીપી સ્કીમ બે મુદ્દા હતા, લીઝના 4 થી 9 સુધીના મુદ્દા હતા પણ બધા જ સર્વાનુમતે ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કિન્નરોનું વાહન રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું, જ્યારે એક્ટિવા રોકીને દંડ આપતા કિન્નર ઉગ્ર બન્યા હતા. કિન્નર અને પોલીસ વચ્ચે માથાકૂટ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રાફિક પીઆઈ દ્વારા અંતે ગાડી ડિટેઇન કરવામાં આવી હતી. ગીર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળમાં 17મો પદવીદાન સમારોહ યોજાયો હતો. ત્યારે આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. 23 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 766 વિદ્યાર્થીઓને પદવી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર નજીક મોટી ખાબડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા એક કર્મચારી ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા અને પોતાની 13 લાખ જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. નકલી પોલીસ બની 2 શખ્સોએ એનડીપીએસના કેસમાં ફસાવી દેવાનો ડર બતાવીને બળજબરીથી 13 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારે ડિજિટલ એરેસ્ટ કરી નાણાં પડાવી લીધા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ ચલાવી રાજકોટના 3 આરોપીઓને ઝડપી લીધા હતા. આ પ્રકારની ડરાવી એમને અને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા અને તેમના દ્વારા આ કેસોમાંથી છૂટવા માટે અલગ અલગ રીતે આશરે 13 લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા. આ પ્રકારનો જે ડિજિટલ સાયબરનો ફ્રોડ એમના સાથે થયેલો હતો, જે બાબતની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 388, 420, 484, 170, 120B તથા આઈટી એક્ટની કલમ મુજબ નોંધવામાં આવેલો હતો. આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે. જામનગરમાં મકાનના ચાલુ કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ચણતર કામ દરમિયાન ટેકા ખસી જતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં કડિયા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના લંદાબાદના ઢાળિયા પાસેનો આ બનાવ છે, જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાજુમાં મકાનનું કામકાજ ચાલુ હતું, એના હિસાબે મારા ઘર ઉપર આવ્યું પડ્યું, મારું ઘર પડી ગયું છે. મારી ઘરવાળીને માથામાં લઈ ગયું છે, એને હોસ્પિટલ લઈ ગયા છે. બીજા કોને લાગ્યું છે? બીજા ઓલા અંબાજી હોય એના અંબાજી, મારા ઘરમાં તો મારી ઘરવાળી એકને જ લાગ્યું છે. શું નામ છે તમારા ઘરવાળા? મેમુના હનીફભાઈ પીછડિયા. અને ઉંમર કેટલી છે? ઉંમર 50. ઓકે. બાજુમાં કોઈને લાગ્યું છે? બાજુમાં 2 જણા કે લાગ્યું છે, એ ખબર નહીં, એના નામને કાંઈ ખબર નહીં. આ રતનભાઈ મસ્તી લંગાવાડ. સુરેન્દ્રનગરમાં જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બકરથળી ગામમાં જર્જરિત માઇનોર કેનાલમાં પાણી છોડાયું હતું. કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તૂટેલી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોની જમીન ઉપર અસર થઈ રહી છે. ત્યારે કેનાલો
રિપેરિંગ પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે. ખર્ચ બાદ પણ કામગીરી ન થતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા. તાત્કાલિક કેનાલો રિપેરિંગ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે. નર્મદાનું કેનાલનું જે પાણી આવ્યું છે, સરકારે એવી વાતો કરે છે કે સૌથી વધુ ફાયદો ઝાલાવાડને છે, પણ ખરેખર એવું નથી. 2010માં કેનાલો બની પછી આજ દિવસ સુધી રિપેર કરવામાં આવી નથી. મોટા ભાગની કેનાલોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને જે તે જ્યારે ત્યારે રજૂઆત અમે કરવી છે તો ખાલી જોવા અધિકારીઓ આવે છે, રિપેર કરતા નથી. આજની તારીખમાં પણ કેનાલો એમને તૂટેલી હાલતમાં પડી છે અને ખેડૂતોની જે બાજુમાં જમીન આવેલી છે તે બંજર થઈ જાય છે. નર્મદાની કેનાલ જેટલી લીકેજ છે એટલી રિપેર કરતા નથી અને પાણી જમે છે અને ખેડૂતોની કિંમતી જમીન બગડે છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં, મામલતદાર કલેક્ટરને રજૂઆત કરવા છતાં, નર્મદા નિગમને રજૂઆત કરવા છતાં કોઈ કેનાલ રિપેર થતી નથી. શું માંગણી? માંગણી જો વહેલી તકે આ કેનાલ રિપેર કરવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે. સુરેન્દ્રનગરના લખતરમાં મકૃત્યા પરા રહેતા યુવકનો મોબાઈલ અન્નપૂર્ણા હોટલ પાસે ખોવાયો હતો, જેની લેખિત અરજી લખતર પોલીસ સ્ટેશન ખાતે યુવકે કરી હતી. ત્યારે લખતર પોલીસ દ્વારા મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. જ્યારે એમઆઈ નંબર દ્વારા મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરાતા મોબાઈલ નાનોદરા ગામમાં હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસે નાનોદરા ગામમાં જેની પાસે મોબાઈલ હતો તેને સંપર્ક કરી મોબાઈલ મેળવ્યો હતો અને ખોવાયેલ મોબાઈલના માલિક અશોકને સોંપવામાં આવ્યો હતો. લખતર પોલીસ દ્વારા 11 નંગ મોબાઈલ મેળવી મોબાઈલના માલિકોને પરત આપવામાં આવ્યો હતો. સુરત શહેરમાં પનીર ખાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. સુરતના વરાછા તાસની વાડીમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પોલીસ અને પાલિકાની આરોગ્ય ટીમે વરાછા તાસની વાડીમાં તપાસ કરતા શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. 150 કિલો શંકાસ્પદ પનીરના આરોગ્ય ટીમે સેમ્પલ લીધા તેમજ પાલિકા અને પોલીસે કરેલા દરોડામાં 3 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીમાં આજે જે બાતમી મળેલી કે તાસની વાડી એકે રોડ ઉપર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીની સામે પનીરનું અહીંયા સંગ્રહ થાય છે અને તેનો શંકાસ્પદ જથ્થો જણાતા 150 કેજી જેટલો જથ્થો માલુમ પડેલ છે અને એમાંથી પનીરનો નમૂનો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવશે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી. આરોપીઓ શેર બજારમાં ઓનલાઈન ટિપ્સ આપીને લોકોની સાથે છેતરપિંડી કરતા હતા. આ સાથે જ સાયબર ફ્રોડના રૂપિયા જે એકાઉન્ટમાં જમા થતા હતા તે એકાઉન્ટ કમિશનથી ભાડે આપતા હોવાની પણ વિગતો સામે આવી છે. આ મામલે સુરત શહેર સાયબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિંડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. આ આરોપીએ અગાઉના 20 નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર NCCRP પોર્ટલ ઉપર જોતા આશરે 55 જેટલી ફરિયાદો રજીસ્ટર્ડ થયેલી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.